ઉમેદવારનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને શોભના બારૈયા સામે ભાજપના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। હિંમતનગર કાર્યાલયે કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે। કોંગ્રેસના આયાતી પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્નીને ટિકિટ આપતા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ભાજપ પ્રમુખ કનુ પટેલને ઉમેદવાર બદલવા માંગ કરવામાં આવી છે। ઉમેદવાર ન બદલાય તો રાજીનામાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। લોકસभा टिकિટ तालुका महिला उमेदवार जाहिर करवानो तो તમે ભલે જાહેર કરો જે મહિલા ઉમેદવાર તાલુકા મહિલા મોરચાના જે કાર્યકર્તા છે એમની ટિકિટ આપો તમે ન સાબે કોઠા કરવાની ગમે તમે ટિકિટ આપો તમે મહિલા મોરચા સિવાય અલગ કાર્યકર્તા કેમ ટિકિટ આપો તમે જે કાર્યકર્તા છે મહિલા મોરચાના પતિ ભાજપમાં હોય મહિલા કોઈ હોય ના તો કઈ રીતે ટિકિટ આપો તમે એમને અંદર કોંગ્રેસ બહુ વિરોધ છે કે આયરા જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે બે એક વર્ષ પહેલા તો એમને કેમ ટિકિટ આપી બદલાવ જો ને મહિલા મોરચા કાર્યકર્તા ટિકિટ આપવું જો ના બદલાય ના બધા તો તકલીફ પડે થોડી એટલે એટલા માટે કે અમે ભાજપ કાર્યકર્તા છીએ અમને દુઃખ થાય છે કે સરકારે આટલું બધા કામ કર્યો છે તો આટલું બધું કામનું અવગણના થઈને તારો કે ભાજપના કાર્યકર્તા અંદર બધા વિવાદ છે બધા અંદર બધું। કોંગ્રેસમાં જોડાવા અંગે ભીખાજી ઠાકોરની સ્પષ્ટતા